શ્રીમદ વલ્લભના લાડીલા વલ્લભી વૈષ્ણવ વૃંદ, ભગવદ ચરણારવિંદાનુરાગી, ભગવદ આહ્લાદાનુરાગી, ભગવન નામ કીર્તનાનુરાગી દરેક વાલા આત્મીયજનો, પ્રિયજનો, ખૂબ જ સુંદર આ ઐતિહાસિક પર્વમાં આજે 5મો દિવસ છે. મનોરથી પરિવાર, જયેશભાઈ, સચિનભાઈ, કેતનભાઈ આદિ સમસ્ત જોગિયા પરિવારનો જે અલૌકિક મનોરથ હતો એ શ્રી મહાપ્રભુજી, શ્રી શ્રીનાથજી અને વ્રજભક્તોના ભાવે એને પરિપૂર્ણ કર્યો છે. આજે આપણા સૌની પાસે આજનો આ એક દિવસ છે. આ એક દિવસની અંદર જેટલો ભગવદ રસ આપ લઈ શકો એટલું આપ આનંદથી એનું ગ્રહણ કરજો. આપણે ત્યાં તો કહે છે ને, આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. ભગવદીઓ તો ભગવાનના એ ગુણાનુવાદને શ્રવણ એનું પાન કરવા માટે પોતાની એક એક ઇન્દ્રિયોને પાત્ર બનાવી દે છે. બ્રહ્માજી કહે છે, એતદ દૃશીક ચસકૈ રસકૃત પિબામહ. એ ભગવદ રસની પ્રાપ્તિ માટે તો અમે અમારી એક એક ઇન્દ્રિયોને કટોરા બનાવ્યા છે, એક એક પાત્ર બનાવ્યા છે, અને એક એક ઇન્દ્રિયોના માધ્યમથી અમે એ ભગવદ રસનું પાન કરીએ છીએ. ચાલો એ જ શ્રીમદ મહાપ્રભુના દિવ્ય લીલામૃતનું પાન આપણે સૌ કરીએ. શ્રી હરિરાય મહાપ્રભુ આપ ખૂબ સુંદર આજ્ઞા કરે છે. ભક્તિ માર્ગની અંદર, ભગવાન માર્ગની અંદર શ્રીમદ આચાર્ય ચરણ વિના, શ્રી વલ્લભ વિના દરેક કાર્ય એ અગમ છે. ત્યાં સુધી કે આપણા આરાધ્ય પ્રભુ પણ શ્રી વલ્લભની કૃપાથી મળે છે. શ્રી મદાચાર્ય કૃપયા તિષ્ઠતિ સ્વગૃહે હરિ. મર્યાદાની અંદર પૂર્વમાં આપણે વાત થયેલી, ભગવાન હરિ અર્થાત ભક્તોના તાપને હરી લે છે. તો મર્યાદાની અંદર તો એ જ પૂર્ણ પુરુષોત્તમ ભક્તોના તાપને હરી અને આપના એ સ્વરૂપાનંદનું પાન કરાવી દે છે. પરંતુ ભક્તિ માર્ગની અંદર યદી કોઈ જીવ પ્રવૃત્ત હોય તો એના હૃદયમાં કેટલો પણ તાપ કેમ ન હોય, પરંતુ યદી એને શ્રી વલ્લભનો આશ્રય નથી કર્યો ત્યાં સુધી પ્રભુ એની ઉપર પ્રસન્ન નથી થતા. અને શ્રીમદાચાર્ય કૃપયા, જ્યારે એ જીવ શ્રીમદ મહાપ્રભુની શ્રી વલ્લભની કૃપાને પ્રાપ્ત કરે છે ત્યારે તિષ્ઠતિ સ્વગૃહે હરિ. ભગવાન સ્વયં એ જીવના ગૃહે પધારીને, એમના ઘરે પધારીને આપ ત્યાં ઠાળા રહીને કહે છે, હે વલ્લભનો જીવ, તે શ્રી વલ્લભનો આશ્રય કર્યો છે, લાવ હું સ્વયં આવી ગયો છું. રસકાનજીનો પ્રસંગ યાદ કરો પ્રિયજનો. ભક્તિ માર્ગની અંદર જ્યાં સુધી આચાર્ય કૃપા નથી થતી ત્યાં સુધી ભગવત કૃપા નથી સંભવતી. લૌકિક બાલકમાં આસક્તિ છે. ભગવત ભક્તો વૈષ્ણવજનો દ્વારા પ્રભુના એ સુંદર ચિત્રજીના દર્શન કરાવવામાં આવે છે. કેવલ એ મુખમાધુરીનું પાન કરતાની સાથે જ એ બાલકનું વિસ્મરણ થઈ ગયું છે અને બસ એના હૃદયમાં પ્રભુના મિલનની એક આતુરતા જાગી છે. જ્યાં જાય ત્યાં કહે છે, મારે મારા મહેબૂબને મળવું છે. वो महबूब कहां मिले? મંદિરે મંદિરે જાય છે. એ ચિત્રજીની સાથે સરખામણી કરે છે, આ એ જ છે કે નહીં? આવી નિર્ગુણતાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે.
ધીરે 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 વ્રજમંડલમાં પહોંચે છે. ત્યાંના વૈષ્ણવોને બતાડે છે કે મારે આ મહેબૂબને મળવું છે. વૈષ્ણવજનો કે એ તો આ શ્રી ગિરિરાજજીની ઉપર વિરાજી રહ્યા છે. રસખાનજી જાય છે, દર્શન કરે છે. દર્શન કરતાની સાથે આહલાદની પ્રાપ્તિ થઈ જાય છે. પરંતુ ત્યાંના જે ઝાપટી આદિ જે નિકટના જે નિજજનો હોય છે એ એમને મ્લેચ્છ જાણીને દૂર કરે છે. રસખાનજી મંદિરની બહાર આવીને રુદન કરે છે કે આટલા દિવસ ભૂખ્યો તરસ્યો હું મારા મહેબૂબને શોધતો હતો. આજે મને મહેબૂબની પ્રાપ્તિ થઈ ગઈ, મને મહેબૂબ મળી ગયા છે. મારું સૌથી મોટું લક્ષ્ય આજ મને પ્રાપ્ત થઈ ગયું છે. પરંતુ મને લોકો તો દૂર ધકેલે છે, ખેદ કરી રહ્યા છે. અન્ન જલનો ત્યાગ કરીને બસ પ્રભુના વિપ્રયોગમાં, પ્રભુની પ્રાપ્તિ માટે તરસી રહ્યા છે. પ્રભુએ વિચાર્યું યદિ હું પ્રકટ નહીં થાઉં તો આના પ્રાણ છૂટી જશે. ભગવાન તો ભક્ત ભાવન છે. પ્રભુ ત્યાં પ્રકટ થઈ જાય છે. જેવા પ્રભુના દર્શન કરે છે રસખાનજી પ્રભુને પકડવા જાય છે. પ્રભુ ત્યાંથી દૂર ભાગી જાય છે, અંતર્ધ્યાન થઈ જાય છે ને દૂર શ્રી ગિરિરાજજી ઉપર પ્રકટ થઈને કહે છે કે હે રસખાન, तेरी ये पराभक्ति से मैं प्रसन्न हूं, किंतु श्री आचार्य चरण, आचार्य कृपा श्रीमद प्रभु चरण ने तेरो वर्ण नहीं कियो है, या लिए मैं तो को अंगीकृत नहीं कर सकूं हूं. प्रभु श्री गुसाईजी ने स्वप्न में आज्ञा करे छे. श्री गुसाईजी पधारी एमने स्नान करावीने नाम दीक्षा आपे छे ने नाम दीक्षा લીધાની સાથે રસખાનજી શ્રી ગુસાઈજીને દંડવત કરીને બહાર આવે છે. ત્યાં જ प्रभु प्रकट थईने रसखान जी नो हाथ पकड़े से. अरे रसखान, पूर्व में तो तू मेरे विप्रयोग में दर दर भटक रहे हो तो अब तू मेरो जीव हो गए और अब तू कहां जा रहे हो, चल मेरे साथ. आ आचार्य कृपा छे. श्रीमन महाप्रभु शिवल्लभाधीश की जय. श्री मदन मोहन लाल प्यारे की जय. मेरो तो आधार है शिवल्लभ के चरणारविंद, मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. मेरे मस्तक को श्रृंगार है श्री वल्लभ के चरणारविंद, मेरे मस्तक को श्रृंगार है श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. मेरे गले को हार है श्री वल्लभ के चरणारविंद, मेरे गले को हार है श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. श्री वल्लभाधीश की जय. कृतार्थोऽहं 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 न संशयः. पूज्य श्री काकाजी आप અહીં પધાર્યા. શ્રી વલ્લભાધીશ की जय. આપશે પધારી અને આજના અંતિમ સત્રને પણ આપે કૃતાર્થ કર્યું છે, આપણને સૌને કૃતાર્થ કર્યા છે. આપ શ્રીની આજ્ઞા માગી સત્રનો પ્રારંભ કરું છું.
શ્રીમદ આચાર્ય ચરણની કૃપા વિના ભક્તિ માર્ગ સ્ફુરતો નથી. એવા શ્રી વલ્લભ આપશ્રીના ચરિત્રોમાં આપણે અવગાહન કર્યું. સ્થળે સ્થળે આપે પધારીને પોતાના નિજ જીવોને પોતાનો એ આનંદ આપ્યો છે. પોતાનો તે અલૌકિક એ આનંદથી દરેક જીવોને રસાપ્લાવિત કર્યા છે. આનંદ એક સ્વરૂપા ત્વદધિભુ યદભુત કૃષ્ણ સેવા રસાબ્ધિશ. એ કૃષ્ણ સેવાથી, પ્રભુની સેવાથી દરેક જીવોને અંગીકૃત કર્યા છે. નારદ પંચરાત્રમાં વર્ણન આવે છે. ભગવાન સ્વયં કહે છે, પુનરાચાર્ય રૂપેણ ભવામ્યાનંદ વિગ્રહ. હે નારદ, આ કલીની અંદર હું આચાર્ય સ્વરૂપે, આનંદ સ્વરૂપે પ્રકટ થઈશ, કારણ કે મારે એ નિજ જીવોને મારા આનંદની પ્રાપ્તિ કરાવી છે. શ્રી વલ્લભનો આનંદ ત્રણ સ્વરૂપે આપણે અનુભવી શકીએ છીએ. ગત દિવસે ચર્ચા કરી. એક ભગવત સેવા દ્વારા, ભગવાન નામ દ્વારા અને ભગવદીઓના સંગ દ્વારા. જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય છે, એ બ્રહ્મ સંબંધ થતાની સાથે ભગવાન એના જે સકલ દોષો છે એ દોષોની નિવૃત્તિ થઈ જાય છે. પ્રભુ એના દોષોની નિવૃત્તિ કરી દે છે, કારણ કે એ જીવ ભગવત સુખાર્થે એ આ ભૂલોકની અંદર આવ્યો છે. ભગવદ રૂપ સેવાર્થ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત. પરંતુ પ્રિયજનો, દુઃખની વાત એ છે કે આજના સમયમાં દરેક વૈષ્ણવો એ ભગવત સેવાથી દૂર ભાગી રહ્યા છે. ભગવત સેવાનો એમને અનાગ્રહ છે. શરીરાય મહાપ્રભુ આપ આજ્ઞા કરે છે, નરાધિ રાધિકાનાથ વૃથા તજન્મ ભૂતલે. આ ભગવાન માર્ગની અંદર શ્રી મહાપ્રભુજીના શરણાગત થઈને જે જીવ પ્રભુની સેવા નથી કરતા, એ સેવા રસની પ્રાપ્તિ નથી કરતા, તો એનો જન્મ વ્યર્થ છે આ ભૂતલ પર. વ્યર્થ કઈ રીતના? તો શાંડિલ્ય સંહિતામાં એવું વર્ણન આવે છે કે આ મનુષ્ય દેહની પ્રાપ્તિ ક્યારે થાય છે? જ્યારે જીવ 84 લાખ જન્મ ભટકે છે. 84 લાખ વખત જન્મ લે છે, અને એ 84 લાખ વખત જન્મ લીધા પછી એને અંતિમ જન્મ મનુષ્યનો મળે છે. એ અંતિમ જન્મ મનુષ્યનો મળતા એને ધર્મ, અર્થ, કામ, મોક્ષ આદિ પુરુષાર્થોની પ્રાપ્તિ થાય છે. અને એ પુરુષાર્થોની અંતર્ગત એ અમુક જન્મો સુધી સૂર્ય, ચંદ્ર આદિ દેવોની ભક્તિ કરે છે. ત્યાર પછીના 3 જન્મો સુધી એ બ્રહ્માજીની ભક્તિ કરે છે. તત્પશ્ચાદપી 3 જન્મો સુધી એ શિવજીની ભક્તિ કરે છે. ત્યાર પછીના 3 જન્મ સુધી એ વિષ્ણુ ભક્તિ કરે છે. એ પછીના જન્મે એને કૃષ્ણ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. યદિ આટલા જન્મો ફર્યા પછી પણ યદિ જીવ ભગવત પ્રાપ્તિ ના કરે, ભગવત સેવા ના કરે, તો વૃથા તજન્મ ભૂતલે, એનો જન્મ વ્યર્થ છે. અર્થાત પાછી પુનશ્ચ એ 84 લાખ જન્મની એ પ્રક્રિયા પ્રારંભ થઈ જાય છે. ભગવાન નામ, શ્રી મહાપ્રભુજીનું તો નામ અલૌકિક છે. એ જ અલૌકિક આનંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી એ જીવને ભગવાન નામ દ્વારા એ પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે. શ્રી વલ્લભને ભગવાન નામનો કેવો આગ્રહ! પ્રસંગ આવે છે, શ્રીમદ મહાપ્રભુની સાથે એક વખત ચૈતન્ય મહાપ્રભુનો સંવાદ થયો છે. સંવાદની અંદર ચૈતન્ય મહાપ્રભુ કહે છે, પોતાના પરસ્પર શાસ્ત્રાર્થના પક્ષો પરસ્પર રજૂ કરે છે. તેની અંતર્ગત ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે એક
ગાય હોય અને એ ગાયના શિંગડા ઉપર એક રાઈનો દાણો, સરસવનો દાણો ક્યાં સુધી રહી શકે? ક્યાં સુધી રહી શકે? એક ક્ષણ પણ નહીં. જો એટલી વખત પણ ભગવાન નામ લેવાઈ જાય તો આ ભવસાગરથી જીવ તરી જાય છે. હવે શ્રી મહાપ્રભુજીનો ઉત્તર સાંભળો. શ્રી વલ્લભ આપ શું કહે છે કે એ ગાયના શિંગડામાં એ સરસવ, એ રાઈનો દાણો અડધી ક્ષણ પણ નથી રહેતો. જો એટલી વાર પણ આ કલીમાં ભગવાન નામ છૂટી જાય તો આસુર આવેશ પ્રવેશી જાય છે. જીવે સતત ભગવાન નામનો આગ્રહ રાખવો જોઈએ. ભગવાન નામની મહિમા જુઓ. શાસ્ત્ર તો કહે છે જે વિવશ થઈને પણ ભગવાનના નામનું સ્મરણ કરે છે, વિવશા ગૃણંતી, વિવશ થઈને પણ સંકટમાં આવીને કોઈના કહેવાથી અથવા કોઈના બરજબરી કરવાથી પણ હઠપૂર્વક યદી ભગવાન નામ લેવડાવવામાં આવે તો એ ભગવાન નામ પણ તેનૈક જન્મ શમલમ સહસૈવ હિત્વા, એ જીવ એના અનંત જન્મોના જે શમલ, જે પાપ છે એ તત્ક્ષણ જીવના ત્યાં ને ત્યાં શુદ્ધ થઈ જાય છે. અનંત જન્મોના એ દુરિતોથી જીવ તત્ક્ષણ મુક્ત થઈ જાય છે. ખૂબ સુંદર આપણે ત્યાં સ્તોત્રાવલીઓમાં પણ ખૂબ સુંદર વર્ણન આવે છે. ભગવાન નામ યદિ લૌકિકતાથી પણ જીવ ગ્રહણ કરશે તો પણ એ ભગવાનનો થઈ જશે. આ જ આનંદ છે, આ જ આનંદ શ્રી વલ્લભ જીવને અપાવે છે. સુખમ શયાના નિલયે નિજેપી, સુખમ શયાના નિલયે નિજેપી, નામાનિ વિષ્ણોઃ પ્રવદન્તિ મર્ત્યઃ, નામાનિ વિષ્ણોઃ પ્રવદન્તિ મર્ત્યઃ, તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તિ, બધા મયતાં વ્રજન્તિ, ગોવિંદ દામોદર માધવેતિ, ગોવિંદ દામોદર માધવેતિ. એક આસન ઉપર સુવ્યવસ્થિત હૃદયમાં એ ભગવાનના સ્વરૂપનું ધ્યાન ધરતા ધરતા યદિ ભગવાન નામ કે શ્રી વલ્લભનું નામ ઉચ્ચારાય એ તો ફલરૂપ જ છે, પરંતુ સુખમ શયાના નિલયે નિજેપી, યદિ કોઈ જીવ પોતાની શૈયા ઉપર શયન કરતા કરતા એ લૌકિક ભોગોને ભોગવતા ભોગવતા યદિ વિવશ થઈને પણ ભગવાન નામ લેશે તો તે નિશ્ચિતમ તન્મયતામ વર્જંતી, એવો લૌકિક જીવ પણ ભગવાનમાં તન્મય થઈ જાય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ આનંદની પ્રાપ્તિ જીવને કરાવી છે, પરંતુ આ જીવ કેવો છે? આ જીવ તો સંસાર આસક્તિમાં નિત્ય એમાં રત રહે છે. એ લૌકિક આસક્તિમાં જ એનું ચિત્ત રહેલું છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, યદિ તમારી લૌકિકતા છે, તમે એ લૌકિકમાં તમે રહો છો તો એ તમારી લૌકિકતાને ત્યાગો નહીં. શ્રી વલ્લભ જાણે છે કે આ કલિકાલના જીવ એની એ લૌકિકતા, એ સંસાર આસક્તિ, અહંતા મમતાને નહીં છોડી શકે. શ્રી વલ્લભે એક વિલક્ષણ માર્ગ બતાવ્યો, એ જ તમારી લૌકિકતાને, એ જ તમારી અહંતા મમતાને ભગવતગામી બનાવી દો, એનો ત્યાગ ના કરો. કામમ ક્રોધમ ભય સ્નેહમ ऐक्यम सौहृदमेव च नित्यम हरो विदधते यान्ति तन्मयताम हिते. यदि તમે તમારી અહંતા મમતાથી તમે કામયુક્ત જીવ છો તો તમારા કામને ભગવાનમાં જોડી દો. ક્રોધમ, यदि તમે ક્રોધયુક્ત જીવ છો તમારા ક્રોધને પ્રભુમાં જોડી દો. સંસાર આસક્તિમાં નિત્ય અનુરાગ ધરાવતા તમે જીવ છો તો એ જ અનુરાગને ભગવતગામી બનાવી દો. નિશ્ચિતપણે તમે ભગવાનમય થઈ જશો.
આવો વિલક્ષણ માર્ગ શ્રી વલ્લભે આપણને બતાવ્યો છે. એવા આનંદ સ્વરૂપ શ્રી વલ્લભ સતત જીવોના ભાવને પોષવા માટે આપ ભૂમિના તાપને હરવા માટે આપ સ્થળે સ્થળે પધારે છે. સ્થળે સ્થળે પધારતા દરેક જીવોને આપે અંગીકૃત કર્યા છે. તેની સાથે શિવન મહાપ્રભુએ એ જીવોને શાશ્વત રૂપેણ ભગવદ આનંદે ભગવદ આહલાદ એમના હૃદયમાં પધરાવવા માટે આપે વિવિધ પ્રકારના ગ્રંથોની રચના કરી છે. શ્રી સુબોધિનીજી અણુભાષ્ય, ગાયત્રી ભાષ્ય, ષોડશ ગ્રંથ આદિ આદિ. આ ભક્તિ માર્ગનું એક સનાતન સત્ય છે અને આ ભક્તિ માર્ગનું આ અન્યત્ર આવું ક્યાંય જોવામાં નથી આવ્યું. શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભ એક એવા અદ્વિતીય આચાર્ય છે જે આજે પણ પોતાના ગ્રંથો દ્વારા જાણે જીવનો હાથ પકડીને કહે છે એમ નહીં, તું આ રીતના ભગવત પ્રાપ્તિ કર. ઇતિહાસમાં આવું ક્યાંય નથી જોવામાં આવ્યું. હાથ પકડી પકડીને પોતાની વાણી દ્વારા શ્રી વલ્લભે જીવને ભગવાનમય કર્યા છે. અરે શ્રી વલ્લભ તો પોતાના નિજ જીવો માટે ભગવાન પાસે પણ વિજ્ઞાપન કરે છે. શરણસ્થ સમુદ્ધરતા કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. હે શરણ પ્રતિપાલ, હે ભગવાન, હું આપને વિજ્ઞપ્તિ કરું છું કે આ કલીના જીવોના દોષ સામે આપ ના જોશો, કારણ કે આ જીવો તો દોષોથી ભરેલા છે. આપનો સ્વભાવ છે, આપનો સ્વભાવ છે કે કૃપા કરવી. આપ એ જીવ પર સદૈવ કૃપા વર્ષાવજો, એના કદી દોષો સામું ના જોતા. ત્યાં સુધી કહ્યું વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર મમ. આ કલિકાલની અંદર હે પ્રભુ આગળ જતા એવા જીવો આવશે જે ભક્તિ માર્ગે વિવેક, ભક્તિ માર્ગે ધૈર્ય આદિથી વિહીન હશે, જે આપના સ્વરૂપને નહીં જાણી શકે, જે આપના સ્વરૂપને નહીં સમજી શકે, અને વિશેષતઃ પાપાસક્ત, વિશેષ રૂપે એ પોતાના એ પાપની અંદર આસક્તિ રાખશે, પોતાની સંસાર આસક્તિમાં નિમગ્ન રહેશે. હે પ્રભુ, એવા જીવની આવી લૌકિકતા આપ ના જોશો, એમની પણ ગતિ આપના ચરણમાં થાવો, આપ એમનો પણ ઉદ્ધાર કરજો. યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ વિવેક કૃષ્ણ ચતુર્ભક્ત્યા જપસન્યાની સેવયા. 16 ગ્રંથોની આપે રચના કરી છે પોતાના નિજ ભક્તો માટે. બુલા મિશ્રનો પ્રસંગ આવે છે. દસ વર્ષની ઉંમર છે. પિતાજી એમને મોકલે છે પાઠશાળામાં જાઓ, ભણવા જાઓ. ત્યાં પાઠશાળામાં ગુરુ એમની પાસે દક્ષિણા માગે છે. દક્ષિણાના ભયથી તેઓ પાછા ઘરે આવે છે અને કહે છે કે આવા ગુરુ હોય જે વિદ્યાદાન કરતા તો પોતે દક્ષિણા માગી રહ્યા છે કે આટલું દ્રવ્ય હોય તો જ હું તને ભણાવીશ, મારે તો કાશી જવું છે. પિતાના અનાગ્રહથી કાશી જાય છે. કાશી જઈ 3-3, 4-4 વર્ષો સુધી એક ગુરુ પાસે રહીને સતત વિદ્યાભ્યાસ કરે છે, પરંતુ વિદ્યાની પ્રાપ્તિ એમને થતી નથી. ગુરુ કહે છે હવે તો હું થાકી ગયો છું તને ભણાવીને, પરંતુ કેમ તારા મસ્તિષ્કની અંદર એ વિદ્યા નથી આવતી? હવે હું અધિક તને નહીં ભણાવી શકું. ગંગાજીના તટ ઉપર આવી છે ને આવીને કહે છે બુલા મિશ્ર કે આ સરસ્વતીજી જે મારી ઉપર કૃપા નથી કરતા, મને વિદ્યાની પ્રાપ્તિ નથી કરાવતા, મારે હવે એ સરસ્વતીજીની ઉપર જ પ્રાણ છોડી દેવા છે. હું મારું કેવું મુખ લઈને પાછો જઈશ મારા પિતાની સમક્ષ? પિતાએ તો કહ્યું છે ત્યાં જવાની આવશ્યકતા નથી, છતાં પણ હું સામેથી ગયો છું, મેં પહેલ કરી છે ને હવે હું નિરક્ષર થઈને જ પાછો જઈશ.
મારે સરસ્વતીજી ઉપર જ પ્રાણ ત્યાગી દેવા છે. કઠોર તપ કરે છે. સરસ્વતીજી પ્રકટ થાય છે અને કહે છે કે અરે બુલા મિશ્ર, તું મારી ઉપર કેમ પ્રાણ છોડી રહ્યો છે? મારો આમાં કોઈ વાંક નથી. હું તો પ્રભુને આધીન છું. પ્રભુ જે વિચારે, પ્રભુની જેમ ઈચ્છા હોય, હરે સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ, ભગવાનની ઈચ્છા હોય એને જ મારી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. બુલા મિશ્ર કહે છે તો હવે હું ભગવાન ઉપર મારા પ્રાણ છોડી દઈશ. પ્રભુ માટે તપ કરે છે. પ્રભુ ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે પ્રકટ થાય છે અને કહે છે હું તને વિદ્યાનું દાન આપું છું, જાય તું વિદ્યાનું દાન લઈ જા. બુલા મિશ્ર કહે છે અરે પ્રભુ, હવે તો વિદ્યા ગૌણ થઈ ગઈ છે. આજે સાક્ષાત આપના દર્શન થઈ ગયા છે. આનાથી મોટું ફલ શું હોય? ત્યારે ભગવાન સ્વયં આજ્ઞા કરે છે કે હે બુલા મિશ્ર, તું અડેલ જા. ત્યાં શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભ બિરાજે છે. એ મારું જ સ્વરૂપ છે. તું એને મારું જ સ્વરૂપ જાણજે. તું એમના શરણે જા, તને સાચા ભગવદ આનંદની પ્રાપ્તિ થશે. બુલા મિશ્ર જાય છે. શિવન મહાપ્રભુના શરણે શ્રી વલ્લભ એમને અંગીકૃત કરે છે, નામ નિવેદન કરાવે છે અને એમને શ્રી કૃષ્ણાશ્રયનો ગ્રંથ રચીને આપે છે. શ્રી મહાપ્રભુજીનો જીવ માટેનો પરિશ્રમ જોવો કે તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. હું શ્રી વલ્લભ કહી રહ્યો છું કે આ સ્તોત્રનો જે નિત્ય પાઠ શ્રી પ્રભુ સન્મુખ કરશે, ભગવાન એના આશ્રય થઈ જશે. એ જીવનો પરમ આશ્રય ભગવાન બનશે. આ શ્રી વલ્લભ છે. આ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. શ્રીમન મહાપ્રભુના ગુણગાનની અંદર વલ્લભાષ્ટક, સુરત કૃષ્ણ પ્રેમામૃત એવં સર્વોત્તમ સ્તોત્રની અંદર આપ શ્રીના 3 સ્વરૂપનું મુખ્યતયા વર્ણન કરવામાં આવ્યું છે. એક વિપ્રયોગાત્મક સ્વરૂપે, એક સંયોગાત્મક સ્વરૂપે અને એક ધર્મી સ્વરૂપે. આ આનંદ છે એ વિપ્રયોગાત્મક સ્વરૂપ છે. ભગવદ લીલામાં મગ્ન રહી એ ભગવદ લીલાનો વિપ્રયોગ હૃદયમાં ધારણ કરીને શ્રી વલ્લભ બિરાજે છે. એ આનંદની અનુભૂતિ કેવળ શ્રી વલ્લભના હૃદયમાં છે. અને એ અનુભૂતિ જ્યારે બહાર પ્રગટે છે ત્યારે એ જ આનંદને શ્રી ગુસાઈજી કહે છે પરમાનંદાય નમઃ. એ પરમાનંદ સ્વરૂપ છે. શ્રી વલ્લભ આપ સતત પ્રભુની એ નિત્ય લીલામાં મગ્ન છે. શ્રી વલ્લભના રોમ રોમની અંદર એ ભગવદ લીલા વિરાજે છે. શ્રી વલ્લભે જીવને શીખવ્યું છે. મર્યાદા માર્ગની અંદર તો ભગવાનમાં તપ, ધ્યાન, સમાધિ દ્વારા જીવ કેવલ સમાઈ જાય છે, પરંતુ શ્રી વલ્લભે જીવને એવી પાત્રતા આપી છે કે જીવ ભગવાનને પોતાની અંદર સમાહિત કરી લે છે. એક એક ઇન્દ્રિયોનો રસ જીવ એ ભગવાનને બનાવી દે છે. ખૂબ સુંદર રામદાસજીનું પદ છે, રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે. આવો એનું ગુણગાન કરીએ. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે. રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે. શ્રી વલ્લભના એક એક રોમ કૂપની અંદર જે ભગવત સ્વરૂપનો એ જે રસ છે એ રસ વિદ્યમાન છે. એ રસથી રસાપ્લાવિત સ્વરૂપ શ્રી વલ્લભ છે.
જુઓ, આપણે વારંવાર કહીએ શ્રી વલ્લભ આનંદ સ્વરૂપ છે, શ્રી વલ્લભ પરમાનંદ સ્વરૂપ છે, પરંતુ એ આનંદની પ્રાપ્તિ કેમ થઈ શકે? કેવલ ભજન માત્રથી? ભજન તો મર્યાદામાં પણ થાય છે, પરંતુ આપણી શ્રુતિઓ વેદની સમજાવે છે, રસમ હ્યે વાયમ લબ્ધ્વા નંદી ભવતી. જે જીવ એ રસને પ્રાપ્ત કરે છે, એ રસને પ્રાપ્ત કર્યા પછી એ જીવ એ પરમાનંદની અનુભૂતિ કરે છે. શ્રી વલ્લભે પણ એ રસની પ્રાપ્તિ કરી છે. આગળ વર્ણન આવે છે, ભરે સમુદ્ર અનેકન રસ કે કૃપાલ હર ઉરહલ કે. ભરે સમુદ્ર અનેકન રસ કે કૃપાલ હર ઉરહલ કૃપાલ હર ઉરહલ કે શ્રી વલ્લભ રોમ રોમ રસ જલ વલ્લભ રોમ રોમ રસ જલ શ્રી વલ્લભ રોમ રોમ રસ જલ. जो जो जा अधिकारी रस के भरत संभारन छल के. जो जो रस के अधिकारी भरत संभारन छल. આજ પરમાનંદનું સ્વરૂપ છે શ્રી વલ્લભનું. જે વિપ્રયોગાત્મક જે રસ શ્રી વલ્લભના હૃદયમાં વિરાજે છે, એ રસ જ્યારે બહાર પ્રકટ થાય છે ત્યારે એ પરમાનંદની એ સ્વરૂપ એ ત્યાં પ્રકટ થાય છે. ભગવાનના આનંદ સ્વરૂપને તો દરેક જાણતા હતા. બ્રજલીલાની અંદર પણ વ્રજભક્તોના તો હૃદયમાં પૂર્વથી જ એ આનંદ સ્વરૂપની અનુભૂતિ હતી જ. અરે વ્રજભક્તો તો પલ્લામાં ઝૂલતા પ્રભુને પણ કહે છે, તો કથા વપુષિતવ રાજતે. હજી તો આપ પલ્લામાં ઝૂલી રહ્યા છો. જો એ પલ્લામાં આપ ઝૂલી રહ્યા છો ને અમને એ પરમાનંદ એ આનંદની પ્રાપ્તિ થાય છે, તો અગ્રિમે વયસિકિમુ ભાવિકા મેપી નિજ. જ્યારે આપ એ આપની કિશોર લીલાનો પ્રારંભ કરશો ત્યારે એ રસ જ્યારે બહાર પ્રકટ થશે ત્યારે એ પરમાનંદની અનુભૂતિ કેવી હશે એ વિચારતાની સાથે અમારા રોમ રોમ પુલકિત થઈ જાય છે. રામદાસ શ્રી મુખ માધુરી. રામદાસ શ્રી મુખ માધુરી. ચાખન કો જીયલ કે શ્રી વલ્લભ. 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 રોમ રોમ રસ જલ કે રોમ રોમ રસ જલ કે શ્રી વલ્લભ. રોમ રોમ રસ રોમ રોમ રસ રોમ રોમ રસ જલ કે. આ એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. આ શ્રી વલ્લભનું પરમાનંદ સ્વરૂપ છે. જે ભગવદ રસ શ્રી વલ્લભના હૃદયમાં વિરાજે છે એ ભગવદ રસ જ્યારે
વિકલત્વને પ્રાપ્ત થાય છે. પ્રમત્તતાને જ્યારે પ્રાપ્ત કરે છે, ઉન્મત્તતાને જ્યારે પ્રાપ્ત કરે છે અને પોતાના નિજ જીવો માટે જ્યારે વરસી પડે છે, ત્યારે એ રસરૂપ શ્રી વલ્લભ પરમાનંદ સ્વરૂપે આ પ્રકટ થાય છે. આ અનુભૂતિ શ્રી વલ્લભ પોતાના નિજ જીવોને પણ કરાવે છે. શ્રી વલ્લભ આપ આજ્ઞા કરે છે, વિકલત્વમ તથા સ્વાસ્થ્યમ પ્રકૃતિ પ્રાકૃતમ નહીં. સંન્યાસી નિર્ણય ગ્રંથની અંદર આપ આજ્ઞા કરે છે કે ભક્તોને ભગવાનના પરમાનંદની અનુભૂતિ કેવી રીતના થાય. જુઓ, શ્રી વલ્લભ પરમાનંદ સ્વરૂપ છે, પરંતુ એ પરમાનંદ કોનો? એ સાક્ષાત નિત્યાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ. અને એ જે નિત્યાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણનો જે આનંદ, જે પરમાનંદ સ્વરૂપે શ્રી વલ્લભના હૃદયમાં વિરાજે છે, એ જ શ્રી વલ્લભના નિજજનોના પણ હૃદયમાં વિરાજે છે. વિકલત્વમ, ભગવાનના એક ક્ષણ વિરહ માત્રથી જીવ વિકલ થઈ જાય. અસ્વાસ્થ્યમ, પોતાના દેહાનુસંધાનને ભૂલી જાય, પોતાના પ્રાકૃત દેહ ધર્મોને ભૂલી જાય. પ્રસંગ યાદ કરો કુંમનદાસજીનો. શ્રીમદ પ્રભુચરણ આપ આજ્ઞા કરે છે કે આપે મારી સાથે પ્રદેશમાં આવવાનું છે. ગુરુ આજ્ઞા થઈ, ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન કઈ રીતના કરવું. હૃદયમાં એ પ્રભુની એ દરેક લીલાઓને લઈને કુંમનદાસજી જ્યારે શ્રી ગુસાઈજીની સાથે જાય છે, શ્રી ગિરિરાજજીની તળેટી સુધી જ પહોંચતા ત્યાં મૂર્છિત થઈ જાય છે અને કહે છે કે તે દિન વેગે જુબીને દેખે. આ એ વિકલતા છે. આ એ વિકલતા જ પરમાનંદનું સ્વરૂપ છે. જે વિકલત્વના કારણે સંયોગ સુખની પ્રાપ્તિ જીવને થાય છે. આ પરમાનંદ શ્રી વલ્લભના કદાચિત આનંદની પ્રાપ્તિ દરેક જીવને થઈ શકતી હોય, પરંતુ પરમાનંદ સ્વરૂપની પ્રાપ્તિ એ તો બહુ દુર્લભ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ને, સર્વાનંદમયસ્યાપી કૃપાનંદસ્સુ દુર્લભ. ભગવાનના દરેક પ્રકારના આનંદની પ્રાપ્તિ જીવ સહજમાં કરી શકશે, પરંતુ એ કૃપાનંદની પ્રાપ્તિ કરવી બહુ જ કઠિન છે. અને એ જ કૃપાનંદ ભક્તિ માર્ગની અંદર મુખ્ય સાધક છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, ભક્તિ માર્ગની અંદર એ કૃપાનંદ અર્થાત શ્રી મહાપ્રભુજીનો હોય કે શ્રી ઠાકોરજીનો હોય, જ્યાં સુધી એની પ્રાપ્તિ જીવ નથી કરતો ત્યાં સુધી એ ભક્તિ માર્ગીય જીવની ભક્તિ અધૂરી રહે છે. મૂર્છિતેન્દ્રિય વૃત્તિ નામ મુદભાવો નાસુમંતરા તથા કૃપામ વિના સર્વ સાધનાનામ નચોદ્ભવ. આહ, જે પ્રકારે જે આપણી ભૌતિક ઇન્દ્રિયો છે, આપણું શરીર છે, યદિ આપણું શરીર મૂર્છિત થઈ જાય તો એ મૂર્છિત થયેલું શરીરને પણ હાથ પગ આદિ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો હોવા છતાં મૂર્છિત શરીરની એ કોઈ વાસ્તવિકતા ખરી? કોઈ માણસ મૂર્છિત થઈ ગયો છે, એના હાથ પગ આદિ છે, પરંતુ એ તો કાર્ય નથી કરી રહ્યા, તો એ ઇન્દ્રિયો હોવા છતાં પણ એ ઇન્દ્રિયોનું સાર્થકત્વ ખરું કે નહીં? નથી. તે જ પ્રકારે ભક્તિ માર્ગની અંદર એ શ્રીમદ મહાપ્રભુના સ્વરૂપને જ્યાં સુધી જીવ હૃદયમાં નથી પધરાવતો, એ શ્રી વલ્લભના પરમાનંદની પ્રાપ્તિ ભગવત સેવા દ્વારા નથી કરતો, ભગવત નામ દ્વારા નથી કરતો, ભગવત ગુણાનુવાદ દ્વારા નથી કરતો, શ્રી વલ્લભની લીલાનું અવગાહન દ્વારા નથી કરતો, ત્યાં સુધી જે પ્રકારે મૂર્છિત થયેલા હાથ પગ નિરર્થક છે, હાથ પગ હોવા છતાં તદ્વદ એનું ભક્તિ માર્ગની અંદર દરેક સાધનોનું કરવું પણ નિરર્થક છે. આ તો એ આનંદ છે શ્રી મહાપ્રભુજીનો. શ્રી મહાપ્રભુજી એ પૂર્ણ સ્વરૂપ છે. પરમઃ અગણિત આનંદ પરમાનંદ તત્સ્વરૂપો શ્રી વલ્લભ. શ્રી ગુસાઈજી ના આ નામની અંદર શ્રી ગોકુલનાથજી આ ટીકામાં આજ્ઞા કરે છે, શ્રી વલ્લભના હૃદયમાં જે આનંદ છે, આનંદ કેવો? પરમઃ.
જે ભગવદ રસ જ્યારે, એ ભગવદ વિરહ જ્યારે પરમ ચરમ સીમાએ પહોંચી જાય છે અને એમાંથી ભગવાનના આનંદ ની અનુભૂતિ અગણિત થઈ જાય છે, એ સ્વરૂપ શ્રી વલ્લભનું છે. વેદની ઋચાઓ, વેદની શ્રુતિઓ એ નિત્ય નિરંતર ભગવાન પાસે માગે છે, ભગવાનને વિનંતી કરે છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન. હે પ્રભુ, આપનું વર્ણન કરતા કરતા અમે ઋચાઓ, અમે વેદની શ્રુતિઓ પણ પાછી ફરી જઈએ છીએ. અમારી પણ બુદ્ધિ કામ નથી કરતી. પરંતુ હે પ્રભુ, જ્યારે આપ આપના એ સ્વરૂપાનંદનું, એ પરમાનંદનું દાન જીવને કરો છો, જ્યારે એ દાન અમને થયું, અમે તો ભયભીત થઈ ગયા હતા કે હવે અમારી ગતિ શું થશે. અમે આપના મુખમાંથી પ્રકટ થયા છે ને આપના જ યશો વર્ણન કરવાનું અમારો ધર્મ છે, પરંતુ અમે અમારા ધર્મની પ્રાપ્તિ નથી કરી શકતા. આપના સ્વરૂપને હજી સુધી અમે એનું પાર નથી પામી શકતા. પરંતુ આપે જ્યારે અમારી અંગીકૃતિ કરી, અમને પોતાના કરે, આપના એ સ્વરૂપનું માધુર્યનું પાન કરાવ્યું, એ પરમાનંદ સ્વરૂપની અનુભૂતિ કરાવી, ત્યારે ન બિભેતિ કુતશ્ચન, અમારા દરેક ભયોનો નાશ થઈ ગયો છે. આનંદના ત્રણ પ્રકારો છે. એક વિષયાનંદ, એક બ્રહ્માનંદ અને એક ભજનાનંદ. વિષયાનંદ અર્થાત જીવની સંસાર આસક્તિ, જીવની લૌકિક આસક્તિ, એની અંદર જીવ સતત રમમાણ રહે છે. જે સંસારને એનું સર્વસ્વ માની રહ્યો છે, એ યદ્યપી સંસાર તો નાશવંત છે. આજના સમયમાં પ્રિયજનો, દરેક જીવ બ્રહ્મ સંબંધ લે છે, પરંતુ ભગવાનની પ્રાપ્તિથી ડરે છે. આવું ના કરો પ્રિયજનો. ભગવાન પરમ ફલરૂપ છે. આપ આપની એ વિષયાશક્તિમાં એટલા રમમાણ ના થવો કે આપ આપના સ્વરૂપને જ ભૂલી જાઓ. ભગવાન પરમ ફલ સ્વરૂપ છે. બહુ સરસ એક આપને વાત કરું. આ સંસાર આસક્તિ કેવી છે, આ લૌકિક આસક્તિ કેવી છે, જેની અંદર જીવ નિત્ય રમમાણ રહે છે. એક બહુ મોટા નગર શેઠ હતા. એ નગર શેઠને ત્યાં એક સંત મહાત્મા આવે છે, એમનો આદર સત્કાર કરે છે, અમુક દિવસો એમને ત્યાં નિવાસ કરે છે. ત્યાર પછી જ્યારે સંત જઈ રહ્યા હતા, ત્યારે સંતે ઉપદેશ આપ્યો કે નિત્ય ભગવાનનું નામ લેજો, મને વચન આપો. એમના હાથમાં જલ આપીને કહ્યું, આ જલ મારા હાથમાં આપીને મને વચન આપો. એ શેઠ કહે છે કે હે મહાત્મન, હજી તો મારા બાળકો નાના નાના છે, મારે મારા એ વ્યવસાયનો પણ બહુ મોટો વ્યાપ કરવો છે. હું અત્યારથી જ ભગવાન નામમાં રત થઈ જઈશ તો આ મારા સંસારનું શું થશે? હજી વાર છે, સમય આવશે ત્યારે હું અવશ્ય પ્રારંભ કરીશ, હું આપને વચન આપું છું. સંત મહાત્મા ત્યાંથી નીકળી જાય છે. થોડા વર્ષો પછી સંત પાછા આવે છે. યોગાનું યોગ એ ગામમાં આવે છે ને યાદ આવે કે હું તો વર્ષો પહેલા આ શેઠને ત્યાં આવ્યો હતો, મારે પુનશ્ચ આમને એકવાર મળવા જવું છે. સંત મળવા જાય છે શેઠને. પરસ્પર ચર્ચા થતા પછી પુનશ્ચ સંત કહે છે કે આપની મુખાકૃતિ જોતા તો મને એવું લાગી જ રહ્યું છે કે આપે એ વચનનું પાલન નથી જ કર્યું. પુનશ્ચ આજે પણ મને વચન આપો. હવે તો આટલા વર્ષો વીતી ગયા, આપના બાળકો પણ મોટા થઈ ગયા છે, આપનો વ્યવસાય પણ ખૂબ સુંદર, આ નગરની અંદર આપનું સુંદર, આપની યશ કીર્તિ સર્વત્ર વ્યાપી રહી છે. હવે તો વચન આપી દો મને કે નિત્ય ભગવાનમય જીવન રાખશો, ભગવાન નામ લેશો.
શેઠ પાછું એમના હાથમાં જલ આપતા કહે છે, જરૂર લઈશ, હું આપને વચન આપું છું, પરંતુ હજી મારા બાળકોના મારે વિવાહ કરવાના બાકી છે, વિવાહ કરીને મારા સંપત્તિના મારે ભાગ પાડવાના બાકી છે. એ બધું થઈ જશે એટલે હું વચન આપું છું, અવશ્ય હું આપના આદેશ મુજબ ભગવાન નામ લઈશ, ભગવત સેવા કરીશ. સંતે કહ્યું ભલે. સંત ત્યાંથી જાય છે. શેઠ એમના જે એમની રૂટીન, જે એમની દિનચર્યા છે, એમને જ એમનું જીવન રહે છે, સંસાર મગ્ન. એક દિવસ પુનશ્ચ અમુક વર્ષો પછી એ સંત ત્યાં પાછા આવે છે. એમના બાળકો મોટા થઈ ગયા હોય છે. એમના બાળકોને પૂછે છે કે આ શેઠ ક્યાં છે? તો બાળકો કહે છે, અમારા પિતાજી તો હવે દિવંગત થઈ ગયા છે, એ તો હવે સિધાવી ગયા છે. સંતને બહુ દુઃખ થાય છે. કહે છે, મેં આટલી વાર એમને કહ્યું કે ભગવાન નામ લો, ભગવાન મય રહો, પરંતુ એ ના રહ્યા. દુઃખ વ્યક્ત કરીને ઘરની બહાર નીકળે છે તો નીકળતા જ ત્યાં એક શ્વાન ઉભો હોય છે. સંત મહાત્મા અષ્ટસિદ્ધિની એમની પ્રાપ્તિ હતી એટલે દિવ્ય દ્રષ્ટિથી જોયું તો એ શ્વાનના રૂપમાં એ જે જીવ હતો એ શેઠજીનો જ જીવ હતો. એમનો જ જીવ એમની અંદર હતો. એમના જીવાત્માને બહાર બોલાવી અને સંતે વાત કરીને કહ્યું, મેં તને કહ્યું હતું કે તું ભગવાન નામ લે, તે ભગવાન નામ નથી લીધું તો આજે તારી આવી ગતિ થઈ છે. હજી કહું છું, એક વખત મારી સમક્ષ ભગવાન નામ લઈ લે, તને શાશ્વત રૂપેણે એ પરમ પુરુષો, એ પરાપર તત્વની પ્રાપ્તિ થઈ જશે. શ્વાન રૂપી એ જીવ શું કહે છે? એ જીવ કહે છે કે આપની વાત અવશ્ય સાચી છે, હું એનું પાલન અવશ્ય કરીશ, પરંતુ આ મારું ઘર છે, મારો પરિવાર છે, મારા જે બાળકો છે, એમના જે બાળકો છે એ જવાબદારી વાળા નથી. એ ક્યાંય ઘરની બહાર આમ તેમ જતા હોય તો ઘરનો દરવાજો ખુલ્લા રાખીને ચાલ્યા જાય છે. કોઈ ચોર ઘૂસી જશે તો હું એમનું અહીંયા ધ્યાન રાખવા, રખોલી કરવા ઊભો છું. સમય આવતાની સાથે એ શ્વાનના પણ પ્રાણ ત્યાં છૂટી જાય છે. એ શ્વાન હવે સર્પના રૂપમાં ત્યાં આવ્યો છે. સંતની મુલાકાત થાય છે પુનશ્ચ. સંત જાણી જાય છે ને કહે છે, હજી તું સર્પ બનીને અહીંયા ફરી રહ્યો છે, હજી હું તને એક વખત અવસર આપું છું, હજી હું તને એક વખત અવસર આપું છું, તું ભગવાન નામ લઈ લે, હું તને આ ભવસાગરથી પાર લઈ જઈશ, હું તને પરમધામની પ્રાપ્તિ કરાવી દઈશ. સર્પના રૂપમાં એ જીવ કહે છે કે મારા બાળકો તો બહુ લાપરવાહ છે, હું એમના ઘરની, એમના ધન આદિની રક્ષા કરવા માટે અહીંયા બેઠો છું. સંતને હવે ક્રોધ આવે છે. ક્રોધથી લાલ લાલ નેત્રો કરીને એ જે જીવ હતો એમના પુત્ર પાસે જાય છે. એમના પુત્રને કહે છે, અરે ભાઈ, તમારા ઘરની અંદર આટલો વિશાળ સર્પ અહીંયા ચક્કર લગાવી રહ્યો છે, તમારા નાના નાના બાળકો છે, એ લોકો રમતા હોય ને એમને કદાચ એ સર્પ ડસી જશે તો પ્રાણ વયા જાય તો પ્રાણ લેવા ક્યાંથી જશો? એ શેઠનો જે પુત્ર હતો તુરંત વેગથી એક લાઠી લઈને જાય છે ને સર્પનો વધ કરી દે છે. આ સંસાર છે. જે એ જ શેઠ હતા એનો જ પુત્ર હતો, સતત એ એમના પરિવારની અંદર મગ્ન રહ્યો. છેલ્લે શું ગતિ મળી? તો એના જ પુત્ર દ્વારા એનો જ વધ થઈ ગયો. આ સંસાર છે. સાહિત્યકારો કહે છે, ન જાને સંસાર કિમ અમૃતમય કિમ વિષમય. હજી સુધી આ સંસારને કોઈ જાણી નથી શક્યું કે આ અમૃતમય છે કે વિષમય છે. એ આ સંસાર આસક્તિ, વાલા વૈષ્ણવજનો, એક પ્રેમાગ્ર ભર્યો આ મારું આવેદન છે આપ સૌને. ઘણીવાર મારા પ્રવચનમાં કહું છું, પુનશ્ચ અહીં એકવાર કહી રહ્યો છું, આટલા જન્મો પૂર્વમાં જ મેં જેમ કહ્યું 84 લાખ જન્મ આપણે ફર્યા. અમુક જન્મો સુધી લૌકિક ભોગોને ભોગવવા માટે સૂર્યચંદ્ર આદિ દેવોની પણ આપણે ભક્તિ કરી છે. બ્રહ્માજી, શિવજી, વિષ્ણુ આદિ દરેકની ભક્તિ કરી છે. અરે વિષ્ણુજીની ભક્તિથી તો આપણે મોક્ષને પણ પ્રાપ્ત કરીને પાછા પણ આવી ગયા છે. ભોગઃ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુ નેતિ વિનિશ્ચયમ.
જે જે લૌકિક સુખો જોઈતા હતા એ દરેક પૂર્વ જન્મના માનુષ જન્મની અંદર આપણે ભોગવ્યા છે. આ એક જન્મ પ્રભુને અને મહાપ્રભુને આપી દો. આ વિષયાસક્તિનો ત્યાગ કરો, એને ભગવદ આસક્તિમાં પરિવર્તિત કરો, ત્યારે એ પરમાનંદની પ્રાપ્તિ જીવ કરી શકશે. બ્રહ્માનંદ, બ્રહ્માનંદનો અર્થ છે નિરાકાર બ્રહ્મમાં સમાઈ જવું. શ્રી મહાપ્રભુજી દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે જે પ્રકારે જલની અંદર શર્કરા પધરાવવામાં આવે અને એ શર્કરાને યદિ વલવવી હોય તો શર્કરા જલમાં મળી જશે, એ પ્રકારે બ્રહ્માનંદી યુક્ત જે જીવ છે એ બ્રહ્મમાં સમાઈ જાય છે તપ, ધ્યાન, સમાધિ દ્વારા. પરંતુ આ પુષ્ટિ ભક્તિ એવી છે, આ ભગવાન માર્ગ એવો છે, જે પ્રકારે શર્કરા જલમાં મળી ગઈ તદ્વદ જલ એ જીવ છે, શર્કરા મધુરાત્મક ભગવાન છે. આ બાજુ તો જીવ ભગવાનમાં સમાય છે, આ બાજુ ભગવાન જીવમાં સમાઈ જાય છે. બ્રહ્માનંદ પછી આવે છે ભજનાનંદ, જેની પ્રાપ્તિ અલૌકિકી ભક્તિથી થાય છે. અલૌકિક પ્રેમ લક્ષણા ભક્તિથી એની પ્રાપ્તિ જીવ કરી શકે છે. એ જ ભજનાનંદ જ્યારે ફલરૂપ અવસ્થામાં પરિવર્તિત થાય છે એ પરમાનંદ છે. શ્રી મહાપ્રભુજી આપ સતત ભગવાનમય બિરાજે છે. જુઓ, શ્રી વલ્લભે જે જે સ્વરૂપો ધારણ કર્યા છે નિજ ભક્તો માટે કર્યા છે. શ્રી મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે કે હા, મેં એ પરમાનંદની પ્રાપ્તિ કરી છે, માટે હું પરમાનંદ છું. અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગતઃ. મેં સર્વપ્રથમ મારા ચિત્તનો નિરોધ પ્રભુમાં કર્યો છે, ત્યારે મને એ પરમાનંદની, એ સ્વરૂપાનંદની પ્રાપ્તિ થઈ છે. તેથી હું એ પરમાનંદ પદને, એ નિરોધ પદને પ્રાપ્ત થયો છું. નિરુદ્ધાનામ તો રોધાય નિરોધમ વર્ણયામિ તે. અને એ આનંદની પ્રાપ્તિ કર્યા પછી મને અનુભૂતિ થઈ કે આ તો રસ કેવો મધુર છે, માટે એ રસ, એ પરમાનંદી રૂપી જે રસ છે એ હું મારા નિજ જીવોને પાઈ રહ્યો છું. આ ભક્તિ માર્ગને શ્રી વલ્લભે અનુભવીને, માણીને પ્રકટ કર્યો છે. માટે તો શ્રી ગુસાઈજી આપ આજ્ઞા કરે છે શ્રી વલ્લભના સ્વરૂપ માટે, ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિ કૃત. શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે? તો ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિ કૃત. આ ભક્તિ માર્ગને અન્ય સર્વ માર્ગોથી કઈ અલગ જ શ્રી વલ્લભ પ્રકટ કરે છે. સર્વથી વૈલક્ષણ્ય, સર્વથી અલગ થઈ જાય, અલગ તરી આવે એવો આ ભક્તિ માર્ગ પ્રકટ કરે છે. અન્ય માર્ગોની અંદર જીવ કઠિન તપ કરે છે, તપથી બ્રહ્મનો સાક્ષાત્કાર થાય ને સાક્ષાત્કારના રૂપે એને વરદાન મળી જાય છે. અન્ય યોગ આદિ સાધનોની અંદર જીવને પરમ ફલની પ્રાપ્તિ થાય. પરમ ફલ કયું? તો કે સમાધિ. બસ કેવલ સમાધિ. અન્ય માર્ગોની અંદર કર્મ માર્ગની વાત આવી તો કર્મ માર્ગમાં જીવને વિવિધ વિવિધ પ્રકારના કર્મો કરવાનું વર્ણન આપ્યું છે, પરંતુ એ કર્મ કેવા છે? સકામ કર્મો છે. જે સકામ કર્મોથી જે ફલ જોઈએ છે એ જ ફલની પ્રાપ્તિ થાય છે, કઈ વિશેષ તો મળતું જ નથી. શ્રી વલ્લભ એવો વિલક્ષણ માર્ગ પ્રકટ કરે છે, જે વિલક્ષણ માર્ગની અંદર અન્ય મર્યાદા માર્ગમાં તો ભગવાન એવી પ્રતિજ્ઞા કરી જાય છે કે મુક્તિમ દદાતિ કરહિચિત સ્મન ભક્તિ યોગમ. મારા ભક્તો કદાચ મારી પાસે આવશે ને તો હું મારી 5 પ્રકારની અલૌકિકી મુક્તિ, એ મોક્ષ જેના માટે યોગીઓ અનંત કાલ સુધી તપ કરે છે, તરસે છે, એ દરેક પ્રકારની મુક્તિ એક સાથે આપી દઈશ. પરંતુ કોઈ ભક્તિ માંગશે તો ભક્તિ ક્યારેય નહીં આપું. એ અલૌકિકી ભક્તિની પ્રાપ્તિ શ્રી વલ્લભ જીવને કરાવે છે. પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ શ્રી વલ્લભ જીવને કરાવે છે. અરે મર્યાદાની અંદર તો ભક્તો ઝઘડો કરે છે ભગવાનની સાથે. એ ભજનાનંદની પ્રાપ્તિ કરવા માટે ભક્તો ઝઘડે છે. ખૂબ સુંદર એક રસિક મહાનુભાવ કહે છે
વ્રજગોપાંગણ કરદમેશુ વિહરન વિપ્રાધ્વરે લજ્જસે. આહ, હે ભગવાન, આજે મને આપની ઉપર ક્રોધ આવી રહ્યો છે, કારણ કે આપ એ નંદરાયજીના આંગણામાં ઘૂંટણ સુધી કીચડ છે, તો એ ઘૂંટણ સુધી કીચડમાં પણ આપ ત્યાં કૂદી કૂદીને રમી રહ્યા છો. વિપ્રાધ્વરે લજ્જસે. જે બ્રાહ્મણ વેદ વેદાંતનો નિષ્ણાંત છે, એ વેદ વેદાંત દ્વારા યજ્ઞમાં આપનું આવાહન કરે છે, આહુતિ આપે છે, ત્યાં પધારતા શરમ આવે છે આપને? બ્રુષે હુંકૃતિ ગોધને સ્તુતિ શતેર મૌનમ વિધત્સે સતામ. એક આ વ્રજની ગાય જે મૂઢ પશુ છે, જેને તો વાચા પણ નથી, એક વ્રજની ગાય કે બોલી નથી શકતી, પરંતુ આપની પાસે આપ જ્યારે વૃક્ષનો ટેકો લઈને આપ ઠાળા છો અને આપ વેણુવાદન કરી રહ્યા છો, ત્યારે એક ગાય આપની પાસે આવી કેવલ પોતાના શ્વાસથી હુંકૃતિ આપના શ્રીહસ્તમાં શ્વાસનો સ્પર્શ કરાવે છે. એ સ્પર્શ માત્રથી આપ એને આલિંગન આપી દો છો. મૌનમ વિધત્સે સતામ. જે અનંત વર્ષો સુધી ઋષિમુનિઓ આપનું તપ કરી રહ્યા છે, આપનું ધ્યાન કરી રહ્યા છે, ત્યાં આપ મૌન થઈ જાવ છો. દાસ્યમ ગોકુલ પુંશલીષુ ગુરુતે સ્વામ્યમ ન દાંતાત્મસુ. આ વ્રજભક્તો, જે વ્રજભક્તોએ કેવલ એટલું કહ્યું કે હે પ્રભુ, અમે તો આપની દાસીઓ છીએ, તો એમનું દાસત્વ સ્વીકાર કરીને આપે એમના સકલ મનોરથો પૂર્ણ કર્યા, ત્યાં સુધી કે મહારાજનું દાન કર્યું. પરંતુ સ્વામ્યમ ન દાંતાત્મસુ, જે પોતાની એક એક ઇન્દ્રિયોનું દમન કરીને હજારો વર્ષો સુધી એક પગ ઉપર ઉભા રહીને આપનું સ્મરણ કરે છે, એની સામે આપને આવતા લજ્જા આવે છે. માટે મન્યે કૃષ્ણ તવાંગ્રી પંકજ યુગમ પ્રેમૈકલભ્યમ મુહુ. હે ભગવાન, હું માની ગયો છું, હું સમજી ગયો છું આપના પક્ષપાતને, કે હે ભગવાન, આપ કેવલ અલૌકિક પ્રેમથી જ પ્રાપ્ત થાવ છો. આ ભજનાનંદ છે. શ્રી વલ્લભ એ ભજનાનંદથી પરિપૂર્ણ છે. શ્રી ગુસાઈજી કહે છે, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા. જે ભગવાનનો લીલા સમુદ્ર છે, વિહારાબ્ધિ છે, એ વિહારાબ્ધિમાં જે ભગવાનની વિવિધ લીલા વિહાર થઈ રહ્યા છે, એ વિવિધ લીલા વિહારોમાં જે સતત જેમનું સ્વરૂપ નિમગ્ન રહેલું છે, અથવા એ લીલા વિહારથી એ લીલા વિહારી ભગવાન જેના હૃદયમાં સ્ફુરિત થયેલા છે, એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે, એ શ્રી વલ્લભનું માધુર્ય છે. આ પરમાનંદ સ્વરૂપ શ્રી વલ્લભ ભગવાનને આપણે ભગવાન શા માટે કહીએ છીએ? તો શરણા ભગ ઇતિ રણાત. જેનામાં 6 ઐશ્વર્યો હોય એ ભગવાન છે. શ્રી મહાપ્રભુજીમાં પણ એ જ 6 ઐશ્વર્યો રહેલા છે. જે પ્રભુના 6 ઐશ્વર્યો અલૌકિક છે, એવા જ શ્રી વલ્લભના 6 ઐશ્વર્યો અલૌકિક છે. પ્રિયજનો, ભૌતિક ઐશ્વર્યોની વાત કરીએ, ભગવાનના ઐશ્વર્યોની ચર્ચા થાય ત્યારે જીવ શું કહેશે? આપણે કોઈ સુંદર એવા રમણીય સ્થળે જઈએ, રમણીય સ્થળમાં જતાની સાથે એ પ્રાકૃતિક સૌંદર્યને જ્યારે આપણે નિહાળીએ છીએ, ત્યારે શું કહીએ છીએ? આહા, જુઓ તો ખરી, પ્રભુએ આ કેટલું સુંદર આ રચના કરી છે, આ પ્રભુની કૃતિ કેવી સુંદર છે. આ કાર્ય આપણે કેવલ આ પૃથ્વીની અંદર જોઈ રહ્યા છીએ પ્રિયજનો, પરંતુ આવી અનંત અગણિત પૃથ્વીઓ છે, અનંત બ્રહ્માંડો છે. અનંત બ્રહ્માંડોથી એક મહાબ્રહ્માંડ, એક યુનિવર્સ બને છે. એવા કરોડો યુનિવર્સો ભગવાનના કેવલ એક રૂવાડાની અંદર વિદ્યમાન છે. This is the spark of this divine splendor. આ તો ખાલી એક ભગવાનના શ્રીઅંગમાંથી જે પ્રકારે અગ્નિનો મોટો વિશાળ એક સમૂહ હોય, એમાંથી એક તણખલું નીકળે છે, એ પ્રકારે આ અનંત બ્રહ્માંડો એક તણખલા માત્ર છે. આવું ઐશ્વર્ય કદાચ ભગવાનનું હશે, પરંતુ પુષ્ટિ પુરુષોત્તમનું આવું ઐશ્વર્ય નથી. એનું તો કઈ વિલક્ષણ જ ઐશ્વર્ય છે. શ્રી મહાપ્રભુજી આપ કહે છે, 6 ઐશ્વર્યોનું વર્ણન કરતા
ગત દિવસે પૂજ્યશ્રીએ વેણુગીતનું ખૂબ સુંદર રસપાન કરાવ્યું હતું. હરણીઓની વાત આવી હતી કે હરણીઓ પ્રણયાવલોકૈહિ, એ નિત્ય પ્રભુની સમક્ષ જ્યારે ભગવાન વેણુનાદ કરે છે તો એ વેણવામૃતનું પાન કરી ભગવાનના એ ચરણારવિંદથી લઈને નખશીખ સુધી પ્રભુના દર્શન કરે છે. દર્શન કરતા 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 રુદન કરે છે. રુદન કરીને કહે છે કે અમે કેવા મૂઢ જીવ છીએ, અમે આ પ્રભુના આ અલૌકિક શ્રીઅંગની સેવા નથી કરી શકતા. પોતાના નેત્રો દ્વારા એક એક શ્રીઅંગને નિરખી નેત્રો દ્વારા સેવા કરે છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે આપણા ભગવાનનો તો આ ઐશ્વર્ય કહેવાય. ઈશ્વર પૂજ્યતે લોકે મૂઢેરપી યદા તદા. એ જે હરણી છે એ તો પશુ છે, પશુ તો મૂઢ કહેવાય. પરંતુ યદિ મૂઢ પશુ પણ ભગવાનના મહાત્મ્યને જાણી અને ભગવાનને ભજી લે, એ જ આ પુષ્ટિ પુરુષોત્તમનો ઐશ્વર્ય છે. તો શ્રી મહાપ્રભુજીનો પણ એવો ઐશ્વર્ય અલૌકિક છે કે આ ભારત પરિક્રમાની અંદર જે મૂઢ જીવ હતા, ભીલ ભીલની, શુદ્ર, મોચી, રસખાન, અલીખાન આદિ જે એવા મૂઢ જીવ હતા, એ મૂઢ જીવોને પણ આપે શરણે લઈ અને ભગવાનની સેવાનો અધિકાર એમને આપ્યો. આ શ્રી મહાપ્રભુજીનું ઐશ્વર્ય છે. ભગવાનના પરાક્રમ ધર્મ, વીર્ય ધર્મની વાત આવી ત્યારે પ્રસંગ આવે છે કે જ્યારે ભગવાન વેણુનાદ કરે છે ત્યારે આકાશ માર્ગમાં વિચરણ કરતા જે દેવાંગનાઓ છે, દેવતાઓ છે, એ વેણવામૃતનું પાન કરે છે. વેણવામૃતનું પાન કરતાની સાથે દેવાંગનાઓ મૂર્છિત થઈ જાય છે. ભગવાનના એ સ્વરૂપની અંદર એટલા તન્મય થઈ જાય છે કે પોતાના દેવતુલ્ય પતિનું વિસ્મરણ થઈ જાય છે. મહાપ્રભુજી કહે છે કે એમના લૌકિક, એમના પતિ, ત્યાં તો એમની આસક્તિ કહેવાય. એ આસક્તિ રૂપ પતિ હોવા છતાં પણ જે ભગવાનના વેણુનાદનું પાન કરીને મૂર્છિત થઈ જતા હોય તો એ આપણા ભગવાનનો સૌથી મોટો પરાક્રમ છે. તો શ્રી વલ્લભનો પણ પરાક્રમ છે કે આ કલિકાલની અંદર દરેક વિદ્વાનો જ્યારે પ્રમત્ત બની ગયા હતા, પ્રમત્ત બનીને ભગવાનના સ્વરૂપનું કંઈ અલગ જ અર્થઘટન કરી રહ્યા હતા, ત્યારે મૂઢ નિરક્ષર એવા પોતાના નિજ જીવોને આપે એ સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરાવી. એ નિજ જીવોના માધ્યમથી, જે નિરક્ષર છે એવા નિજ જીવોના માધ્યમથી વિદ્વાન પંડિતોને પણ આપે એમના મતનું ખંડન કર્યું છે. એ પંડિતોને પણ આપે એ બતાવ્યું છે કે જે ભગવત જન છે એ જ ભગવાનની ગતિ જાણી શકે છે. યશની વાત આવી. લૌકિકની અંદર યશ આપણે સર્વત્ર જોતા જ હોઈએ છીએ. તેણે આટલું સુંદર કાર્ય કરી દીધું, તેણે આટલું મોટું કાર્ય, અરે એના જેવું તો કોઈ જ ના કરી શકે, આ જીવનો યશ છે. પરંતુ ભગવાનનો યશ કઈ અલગ છે. જ્યારે ભગવાને વેણુનાદ કર્યો ત્યારે ગાયોએ પોતાના કર્ણપૂટને ઊંચા કરી એ વેણવામૃતનું પાન કર્યું. ત્યારે વર્ણન આવે છે કે પોતાની આસક્તિ રૂપ જે એમનો ચારો છે એ ચારો તેઓ ખાતા ભૂલી ગઈ છે. મોઢાની અંદર એ ઘાસનું ટુકડું, એ ચારાનું ટુકડું લઈને ભાગી છે. પ્રભુના દર્શન કરે છે. દર્શન કરતા કરતા તેને અનુસંધાન પણ નથી થતું કે મારા મુખની અંદર એ ઘાસનો ચારો રહેલો છે. આ ભગવાનનો યશ છે કે આપ આપની લીલા દ્વારા ભક્તોના હૃદયમાં આપ સદૈવ સમાઈ જાય છે. શ્રી મહાપ્રભુજીનો પણ યશ એ છે દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રકટમ હરિહી. જ્યારે ભગવાને પોતાના નિજ જીવો પર દયા કરીને નિજ મહાત્મ્યને વાણી દ્વારા ભૂતલ ઉપર શ્રી વલ્લભના સ્વરૂપે પ્રકટ કર્યું, ત્યારે એ શ્રી વલ્લભે પ્રાકટ્ય લઈ પોતાની નિજ વાણીથી, પોતાની કૃષ્ણાત્મક ઉપદેશાત્મક વાણીથી સંસાર આસક્તિમાં નિમગ્ન રહેલા જીવોના ચિત્તને ખેંચીને ભગવદ આસક્તિમાં પરિવર્તિત કરી દીધા. આ શ્રી મહાપ્રભુજીનો યશ છે. શ્રી ધર્મની વાત આવે છે ત્યારે પ્રસંગ એવો આવે છે કે ઋષિ મુનિઓ ભગવાન માટે તરસી રહ્યા છે. એ ભગવાનના એ શ્રીઅંગના સ્પર્શની પણ એમને એ સુખની પ્રાપ્તિ નથી થતી. પછી પક્ષીનું સ્વરૂપ ધારણ કરી અને વેણવામૃતનું પાન કરે છે. અવાક બની જાય છે. વિગતાન્ય વાચઃ,
અવાક બનીને એ વેણવામૃતનું પાન કરે છે. પાન કરતા કરતા પોતે ભૂલી જાય છે, પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. પોતાના સ્વરૂપને જ ભૂલીને ભગવાનમય થઈ જાય છે, તદીય થઈ જાય છે. શ્રી મહાપ્રભુજી કહે છે, ભગવાનનું સાચું શ્રી ધર્મ એ કોને કહેશું? તો સેવકાસ તાદૃશા યદી, સેવકો ભગવાનમાં ભગવાનમય થઈ જાય, ભગવાનમાં તાદૃશ થઈ જાય. તો શ્રી વલ્લભે પણ એવું જ કર્યું છે આપની લીલામાં. તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા. શ્રી વલ્લભની વાણી, ભગવાનની વાણી તો બહુ ગૂઢ છે. ભગવાનની વાણી વેદ છે, વેદ બહુ ગૂઢ છે. શ્રી વલ્લભે એ વેદને સરળ કરીને ભક્તિ માર્ગ રૂપે પ્રકટ કર્યો છે. ભક્તિ માર્ગ રૂપે પ્રકટ કરી એવા કઠિન ભગવાનની ગૂઢ વાણીને, શ્રી વલ્લભની ગૂઢ વાણીને આસક્તિ દ્વારા સરળ કરાવી, જીવના હૃદયમાં પધરાવી, જીવને ભગવત સેવા પધરાવી આપી. એક સામાન્ય લૌકિક જીવને પણ વૈષ્ણવત્વ પ્રદાન કરી, ભગવત સેવા પ્રદાન કરી, ભગવદીયત્વ પ્રદાન કરીને એને તાદૃશી જન કરી દીધા. આ શ્રી વલ્લભનો શ્રી ધર્મ છે. જ્ઞાન ધર્મની વાત આવી છે 6 ઐશ્વર્યોમાં. 5મો ધર્મ જ્ઞાન ધર્મ છે. જ્ઞાન ધર્મમાં વર્ણન આવે છે કે જ્યારે ભગવાન વેણુનાદ કરે છે તો વેણુનાદની અંદર શ્રવણ કરતા કરતા યમુનાજી નદી પણ, જ્યારે શ્રી યમુનાજી નદી રૂપે આપ હોય છે આપના ભૌતિક સ્વરૂપે, તો એ નદી રૂપ શ્રી યમુનાજી પણ પોતાના વેગને થંભાવી દે છે. એનું વર્ણન ખૂબ સુંદર કાલે પૂજ્યશ્રીએ કર્યું. કમલોપહારાહ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જ્ઞાન ધર્મ ક્યારે પ્રભુનો થયો કહેવાય? તો સ્વભાવ વિજયો યદી. નદીનો સ્વભાવ છે કે વહેતું રહેવું, જલનો સ્વભાવ છે દ્રવત્વ, દ્રવી જવું. પરંતુ ભગવાનના વેણુનાદનું પાન કરીને જેનો સ્વભાવ દ્રવિત થવો છે, એ દ્રવત્વ પણ જ્યાં રોકાઈ ગયું, આ ભગવાનનો જ્ઞાન ધર્મ છે. શ્રી વલ્લભનો પણ એ જ જ્ઞાન ધર્મ છે કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. શ્રી વલ્લભના ચરણારવિંદનું જીવ એક ક્ષણ પણ સાનિધ્ય ગ્રહણ કરે છે, એની જે લૌકિકતા છે, એની જે મૂઢતા છે, જે એના હૃદયમાં જે એની અજ્ઞાનતા છે, અજ્ઞાનાદ્યંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિત્વમ વર્ણિતમ તે કવિભિરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે આ અજ્ઞાન રૂપી જીવના એ અંધકારને દૂર કરવા માટે તો અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રકટ થયા છે. અને એ શ્રી વલ્લભ પ્રકટ થઈ અને આપે વસ્તુતઃ કૃષ્ણ સ્વરૂપ હોવાથી દરેક જીવના સ્વભાવને પરિવર્તિત કરી અને ભગવાનના અનુકૂલ આનુકૂલસ્ય સંકલ્પ, ભગવાનને પ્રસન્ન કરી શકે એવો સ્વભાવ કરી દીધો. આ શ્રી વલ્લભનો જ્ઞાન ધર્મ છે. છેલ્લે વૈરાગ્યની વાત આવે છે. તેની સાથે સાથે આપણો સમય પણ થતો આવે છે. થોડી ગતિથી વર્ણન કરીશ. કહેવાની ઘણી બધી ઈચ્છા થાય છે, પરંતુ એ સમયની મર્યાદાની અંદર આપણે સૌ બંધાયેલા છીએ. વૈરાગ્ય ધર્મ વર્ણન આવે છે કે જ્યારે ભગવાન ગૌચારણ કરવા પધારે છે, ગૌચારણ કરતા કરતા આપ વેણુનાદ કરે છે, તો એ વેણુનાદ કરતા કરતા એ વેણુનાદનું શ્રવણ આ વાદળાઓ કરી રહ્યા છે. આકાશની અંદર વાદળાઓ કરી રહ્યા છે. ત્યારે વાદળાઓ વિચાર કરે છે, ભગવત ધર્મનું અનુસંધાન થઈ જાય છે અને વિચાર કરતા કહે છે કે આવા ધૂપની અંદર પ્રભુને શ્રમ પડી રહ્યો હશે. આતપત્રમ, પોતે છાયણો બની જાય છે. છાયણો બનીને પોતાના એ વાદળ રૂપ જેમના હૃદયમાં જે આદ્રતા હતી ભગવાન પ્રત્યે, એ આદ્રતા રૂપી, એ ભાવ રૂપી જલબિંદુ ધીરે ધીરે વર્ષાવી પ્રભુને સુખનું દાન કરે છે. શ્રી મહાપ્રભુજી કહે છે, જીવનો સાચો વૈરાગ્ય જ આ કહેવાય. લવ મર્યાદાની અંદર વૈરાગ્ય કોને કહેશો? વિગત રાગ, જ્યાં રાગ જ વયો જાય છે. અને અહીંયા તો વિશિષ્ટ રાગ, જ્યાં ભગવાન પ્રત્યે વિશિષ્ટ રાગની જીવને પ્રાપ્તિ થઈ જાય છે. શ્રી મહાપ્રભુજી કહે છે, જ્યાં જીવને ભગવત સુખની પ્રાધાન્યતા પ્રાપ્ત થઈ જાય એ જ જીવનો વૈરાગ્ય છે. શ્રી વલ્લભે પણ જીવને બ્રહ્મ સંબંધ આપી અને કહ્યું
આ હું મારું સર્વસ્વ તને આપી રહ્યો છું, તું સદૈવ આમની પ્રસન્નતાનો વિચાર કરજે. આ પ્રકારે શ્રી વલ્લભે જીવના હૃદયમાં પણ એ વૈરાગ્ય સ્થાપ્યું અને પોતે પણ આપે વૈરાગ્ય સ્વરૂપે પધાર્યા છે. આ ષડૈશ્વર્ય સંપન્ન શ્રી વલ્લભ આ ફલરૂપ છે. એ ફલરૂપ કેવા છે તો કહ્યું શ્રી કૃષ્ણાસ્યમ, એ સ્વયં શ્રી કૃષ્ણનું મુખારવિંદ સ્વરૂપ છે. એવા શ્રી વલ્લભ આપ સ્થળે 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 જીવોને અંગીકૃત કરતા કરતા એક સમય એવો આવ્યો, આપ ગંગા સાગરમાં વિરાજી રહ્યા હતા. ત્યાં પ્રભુ સાક્ષાત પ્રકટ થાય છે અને કહે છે, હે વલ્લભ, હવે આપનો વિપ્રયોગ સહન નથી થતો, હવે આપનો વિરહ મને સતાવી રહ્યો છે, હવે કૃપા કરીને પાછા આપના એ નિત્ય લીલા ધામમાં મારી પાસે પધારો. શ્રી વલ્લભે કહ્યું, હજી તો મારે આપની એ લીલાને પ્રકટ કરવાની બાકી છે. શ્રી મહાપ્રભુજી આપ સુબોધિનીજીનું લેખન કરી રહ્યા હતા. તૃતીય સ્કંદ ઉપર આપ પહોંચ્યા. ભગવદ આજ્ઞા થતાની સાથે સીધા આપ દશમ સ્કંદનો પ્રારંભ કરે. દશમ સ્કંદ આપે પૂર્ણ કર્યો. આપ મધુવનમાં પધાર્યા અને મધુવનની અંદર પુનઃ પ્રભુ પ્રકટ થાય છે કે હે વલ્લભ, હવે મારાથી નથી રહેવાતું, જે કંઈ પણ કાર્ય બાકી રહ્યું છે હવે છોડી દો, હવે આપ પધારો. દશમ સ્કંદ પૂર્ણ કરતા એકાદશ સ્કંદના 4 અધ્યાય લખી અને આપ શ્રી પોતાના અન્ય નિજ જીવોને અંગીકૃત કરતા કરતા આપ જ્યારે અડેલ પધાર્યા ત્યારે છેલ્લે પ્રભુ પ્રકટ થયા, હે પ્રભુ, હે શ્રી વલ્લભ, હવે તો આપ પધારો. ત્યારે શ્રી વલ્લભે આસુર વ્યામોહ લીલા કરવાનો વિચાર કર્યો છે. પરંતુ આસુર વ્યામોહ લીલા કેવી રીતના કરાય? પૂર્વમાં તો આપને સંન્યાસ લેવો છે. તો જ્યાં સુધી એક આપણા વૈદિક ધર્મ એવું કહે છે કે જ્યાં સુધી પરિવારજનો સંન્યાસની અનુમતિ ના આપે ત્યાં સુધી સંન્યાસ ના લેવાય. તો શ્રી વલ્લભ આપ વિચાર કરે છે કે હું બહુજી પાસે સંન્યાસની આજ્ઞા માંગુ, પરંતુ કઈ રીતના માંગુ? એટલું જ વિચારે છે ત્યાં તો શ્રી વલ્લભને એક એવી યુક્તિ પ્રકટ થાય છે. શ્રી મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ. આપે પોતાની અલૌકિક અગ્નિથી જે કુટીરમાં આપ વિરાજી રહ્યા હતા એ કુટીરમાં આગ લગાડી. આગ લગાડતાની સાથે મહાલક્ષ્મી વહુજી આપ કહે છે, પ્રવ્રજ પ્રવ્રજ, ચાલ્યા જાઓ ચાલ્યા જાઓ. આપશ્રીએ કહ્યું, હવે આજ્ઞા મળી ગઈ. આ યુક્તિ લગાડી શ્રી વલ્લભે આપે સંન્યાસ ગ્રહણ કર્યો છે, મૌન વ્રત ધારણ કર્યું છે. એ નિત્ય લીલામાં યુગલ સ્વરૂપની એ લીલાની અંદર આપે લીલા મગ્ન આપ થયા છે. અને સમય આવ્યો છે આસુર વ્યામોહ લીલા કરવાનો. આષાઢ શુક્લ દ્વિતીયાનો દિવસ. શ્રીમન મહાપ્રભુ આપ મૌન વ્રત ધારણ કરીને આપ વિરાજી રહ્યા છે. શ્રીમદ પ્રભુ ચરણ, શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથ ચરણ, અન્ય આપના સર્વે નિજજનો આપ ત્યાં પધાર્યા છે. બધા શ્રી વલ્લભના દર્શન કરી રહ્યા છે. અંતિમ ઉપદેશની વિનંતી કરે છે. આપ શિક્ષા શ્લોકી લખીને આપ આજ્ઞા આપે છે, અંતિમ ઉપદેશ આપે છે. પ્રભુ પણ ત્યાં પધારી એક શ્લોકના માધ્યમથી એ આજ્ઞાની સ્વીકૃતિ આપ આપે છે. એનું વર્ણન આપણે પૂર્વના દિવસોમાં પણ જોયું છે. સમય આવી ગયો છે શ્રી વલ્લભનો એ નિત્ય લીલા ધામમાં પધારવાનો. શ્રી વલ્લભ આપ ઠાળા થાય છે કાશી હનુમાન ઘાટની અંદર. એ હનુમાન ઘાટના એક એક સોપાન શ્રી વલ્લભ ધીરે ધીરે આપ ઉતરી રહ્યા છે. દરેક પોતાના નિજ જીવો વૈષ્ણવોના હૃદયમાં એ શ્રી વલ્લભની લીલા, દરેક પોતાના નિજ જીવોના નેત્રોની અંદર શ્રી વલ્લભની લીલા ત્યાં જ પ્રકટ થઈ રહી છે કે જે શ્રી વલ્લભે પધારી અમારા દરેક જીવોના હૃદયને મોહ્યું છે, અમારા ચિત્તને ચોર્યું છે, અમને ભગવાનમય કર્યા છે. આજે શ્રી વલ્લભ આપ નિત્ય લીલા ધામમાં પધારી રહ્યા છે. ચારે બાજુ શ્રીમન મહાપ્રભુનો જય જયકાર થવા લાગ્યો. શ્રીમન મહાપ્રભુ આપ ધીરે 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 જલની અંદર કટી સુધી આપ પધારે છે. કટી સુધી પધારતા ધર્મી સ્વરૂપે યુગલ સ્વરૂપની લીલાનું ચિંતન કર્યું છે. ચિંતન કરતાની સાથે આપે આકાશમાં જોયું છે. આકાશમાં જોતાની સાથે શ્રી વલ્લભ એક અલૌકિક તેજ પુંજના રૂપમાં પરિવર્તિત થઈ અને આપ નિત્ય લીલા ધામમાં પધાર્યા. બોલો શ્રી વલ્લભ, શ્રી વલ્લભ.
શ્રી વલ્લભાધીશ કી જય. આ આસુર વ્યામોહ લીલા છે, અસુરોને મોહ પમાડ્યો છે. નિજ ભક્તો માટે તો આજે પણ શ્રી વલ્લભ આપણા હૃદયમાં વિરાજે જ છે. બેઠકજીમાં જાઓ છો, શ્રી મહાપ્રભુજીના ચંસ્પર્શ કરો છો, સાક્ષાત એવી અનુભૂતિ થાય કે આપ ત્યાં બિરાજો. શ્રી મહાપ્રભુજી તો કહે છે નિજ વાર્તા ગુરુ વાર્તામાં કે હું 6 સ્થાનોમાં વિરાજીશ. કંઠીમાં, માળામાં, બેઠકજીમાં, પોતાના વંશમાં, પાદુકાજીમાં ને મારા ગ્રંથમાં. આ 6 નો આશ્રય આજે પણ આપણે કરીશું તો સાક્ષાત શ્રી વલ્લભની અનુભૂતિ થશે. આ અલૌકિક શ્રીમન મહાપ્રભુનું દિવ્ય ચરિત્ર યથામતિ મેં વર્ણન કર્યું છે. સમય થઈ જાય છે, એક નાનકડું પદ લઈ અને આજના સત્રને વિરામ કરીશું. બધા ભાવથી અનુગાન કરજો. तुम शरणागत आयो श्री वल्लभ. तुम शरणागत બધા ભાવથી આ શ્રી વલ્લભ ચરિત્રને આપણે એક પુષ્પરૂપી લઈ, પુષ્પરૂપી એક માળા લઈ શ્રી વલ્લભના કંઠમાં ધરાવવા જતા હોય એ ભાવથી અનુગાન કરો. सब दुख दूर गए तुम देखत. 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 सुख को पार न पायो श्री वल्लभ. सुख को पार न पायो श्री वल्लभ. तुम शरणागत आयो श्री वल्लभ. आज्ञा ते श्री गोवर्धन धर की. आज्ञा ते આ જે શબ્દો છે એ 5 દિવસ આપણે આનું જ વર્ણન કર્યું. आज्ञा ते श्री गोवर्धन धर की. आज्ञा ते श्री गोवर्धन धर की. ब्रह्म संबंध करायो श्री वल्लभ. ब्रह्म संबंध બધા ભાવથી श्री वल्लभ. अखिल ही लीला प्रगट दिखाई. अखिल लीला प्रगट दिखाई. अखिल ही लीला प्रगट दिखाई. अखिल लीला प्रगट दिखाई. सेवा सुख ही बतायो श्री वल्लभ. सेवा सुख ही बतायो श्री वल्लभ. तुम शरणागत आयो श्री वल्लभ. श्री भागवत कथा रसमथ के. श्री भागवत આખું શ્રી વલ્લભ ચરિત્ર છે. श्री भागवत कथा रसमथ के. श्री भागवत कथा रसमथ के. अपनो पंथ जतायो श्री वल्लभ. अपनो पंथ जतायो श्री वल्लभ. આ લીલા કરનાર કોણ છે?
લીલા કરનારનો પરિચય શું છે, એ કેવી લીલા કરનાર છે, તો વર્ણન આવે છે, ऐसे उदार श्री लक्ष्मण नंदन, 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 रसिकन के मन भाए श्री वल्लभ, रसिकन के मन भायो श्री वल्लभ, तुम शरणागत आयो 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 श्री वल्लभ, तुम शरणागत, तुम शरणागत, तुम शरणागत आयो श्री वल्लभ। વિશેષ બસ વધારે સમય ન લેતા ખૂબ જ આનંદ અભિવ્યક્ત કરું છું। ખૂબ જ સુંદર રીતના ત્રિવેણી મહોત્સવ આજે પૂર્ણ થવાના એ સમયની અંદર પહોંચ્યો છે। એક સત્ર આજે પૂર્ણ થઈ રહ્યું છે। અત્યારે ઉપસ્થિત દરેક વૈષ્ણવોને મારું એ સામર્થ્ય નથી, પરંતુ શ્રી વલ્લભના ચરણમાં એ વિનંતી કરું છું, શ્રી વલ્લભ આપ કૃપા કરી આપની સકલ લીલાઓ આપ સૌના હૃદયમાં પધરાવે। એ લીલા રસથી શ્રી વલ્લભ સદૈવ આપને રસાપ્લાવિત કરતા રહે। શ્રી વલ્લભ પોતાની લીલા રસથી સાક્ષાત એક પરાત્પર તત્વ શ્રી કૃષ્ણની લીલા રસનો અનુભવ સદૈવ આપને કરાવતા રહે। એ જ શ્રી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી કરતા, મનોરથી પરિવારને ભૂરી ભૂરી સાધુવાદ પ્રદાન કરતા બસ અહીં જ વિરામ। સ્વસ્તિ। श्री वल्लभाधीश की जय।